બોલો. સતગુરુ મહારાજની જય. ઘણી બધી વાતો થઈ આપણે જ્ઞાનની, ભક્તિની, કર્મયોગની. બિનુ સત્સંગ ન હરિ કથા, તેહી બિનુ મોહન ભાલ. મોહ ગયે બિનુ રામ પદ, હોઈ ન દઢ અનુરાગ. બિનુ સત્સંગ ન હરિ કથા, તેહી બિનુ મોહન ભાગ. કારણ કે સત્ય વસ્તુ સમજવામાં આડો પડદો કોઈ મોટો હોય ને તો એ મોહ છે. મોહ સકલ વ્યાધિ ન કરમુંડા. તમામ વ્યાધિઓનું મૂળ છે મોહ. એટલે જ ગંગા સતીએ એની ભજન વાણીમાં કીધું, ઉપદેશ દેવો હોય તો તમે પાનબાઈ, પ્રથમ ભક્તિ બતાવજો ને, ગાડી નાખજો એનો માયલો મોહ રે. કારણ કે મોહ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્ય વાત સમજાય નહીં. 35 લાખની વસ્તી રાજકોટમાં જાય 3 જણા હોય સત્સંગમાં. કારણ કે સત્ય વસ્તુ સમજવી, એનો સ્વીકાર કરવો, એ પચાવવી ઘણી કઠિન છે. તમે કીધું કે અમે સાંભળી જાય પહેલી વાર બોલ્યા, એ બહુ ઊંચો સદગુણ કહેવાય. સબરીમાં પાસે 9 પ્રકારની ભક્તિ હતી. એમાં પહેલી જ ભક્તિ છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. જે સાંભળે જ છે. જેમ ભગવાન રામને વનવાસ મળ્યો ત્યારે યાજ્ઞવલ્કે ઋષિને પૂછ્યું કે તમે મને બતાવો, કે મને સ્થાન બતાવો કે હું ક્યાં રહું. તો યાજ્ઞવલ્કે ઋષિ કહે, પ્રભુ તમે તો અવતારી પુરુષ છો, મર્યાદા પુરુષોત્તમ છો, અને મને પૂછો છો કે હું ક્યાં રહું. છતાંય તમે મને પ્રશ્ન કર્યો છે હું ક્યાં રહું, તો સમસ્ત લોકના કલ્યાણ માટે અને મારી વાણીને પવિત્ર કરવા માટે કહું છું કે તમારા ગુણગાન સાંભળતા સાંભળતા જેના કાન કોઈ દિવસ ધરાતા જ નથી, પ્રભુ આપ એમના હૃદયમાં નિવાસ કરો. જિનકે શ્રવણ સમુદ્ર સમાના. માણ આવું છે 2 દી 4 દી જાય તો એકની એક વાત છે ને હું જાઉં. આ મનને અનેક પ્રકારના વિષયો મળે છે એટલે તો એ શાંત નથી થતું. એકની એક વસ્તુ આપશો તો જ એને ઠેરાય. જુદું જુદું મેળે રાખે છે એટલે એ ઉલટાનું ચંચળ બને છે. કારણ કે આ જે જ્ઞાન છે એ તો સર્વોપરી જ્ઞાન છે. આનાથી મોટું જ્ઞાન કોઈ છે નહીં. આત્મલાભમ પરમ લાભમ ન વિદ્યતે, આત્મ સુખમ પરમ સુખમ ન વિદ્યતે, आत्मज्ञानम परम ज्ञानम न विद्यते. आत्म सुख से बड़ा कोई सुख नहीं, आत्म लाभ से बड़ा कोई लाभ नहीं, और आत्मज्ञान से बड़ा कोई ज्ञान नहीं. આવું ટોટ લેવલનું જ્ઞાન છે. એમાં પણ સહેજે સહેજે મળી જાય છે એમાંની કદર નથી થતી. બાપાની 50 કરોડની મિલકત હોય, છોકરો સીધો પેઢી ઉપર આવે એટલે એના પૈસાની કિંમત ન હોય. મહેનત કરી ખબર પડે. બાપાને જેટલી કિંમત હોય એટલી છોકરાને ન હોય. એવી રીતે મહાપુરુષોને કંઈક મહેનતું ને કંઈક સાધનાઓ કરીને આ વસ્તુ પ્રાપ્ત છે એને કિંમત થઈ જાય. જેમ ભગવાન સબરી માને એના ગુરુ મતંગ ઋષિએ કીધું કે તારે દ્વારે રામ આવશે,
તો એને કોઈ દિવસ એમનું પૂછ્યું કે ક્યારે આવશે, કેટલા વર્ષો પછી આવશે, કઈ દિશામાંથી આવશે, તો એનો કેટલી અડગ શ્રદ્ધા, કેટલો વિશ્વાસ અને કેવડી ધીરજ. યુવા અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા સુધી રોજ એને એવો નિત્ય નવો રંગ કે આજ મારો રામ આવશે, આજ મારો રામ આવશે. એમાં ને એમાં એ વૃદ્ધ અવસ્થા આવી ગઈ અને સમય આવ્યો એટલે ભગવાન રામ આવ્યા. એના હેઠા બોર ખાધા, હેઠા બોર ખાધા અને સબરીમાં 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું. પ્રથમ ભક્તિ સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા, તીસરી કપટ છોડીને મારા ગુણગાન, અને 5મી મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા, 6ઠી મને યાદ નથી, 7મીમાં મોતે અધિક સંત કરી લેખા, સંતને મારા કરતા અધિક લેખો. આવી 9 પ્રકારની ભક્તિ બતાવી. એટલે એનો જે આશય હતો ભગવાન રામ આવી ગયા એની આશા એ રોજ જીવતા હતા રોજ. તો ભગવાન રામ એના દ્વારે આવી ગયા તો કે પ્રભુ હવે તમારી આશાએ મેં આ યુવા અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા આવી ગઈ, તો તમે મળ્યા એનું ફળ શું? જેમ આપણે નોકરી કરતા હોય તો આપણું રોજ હોય 500 રૂપિયા, તો મહિને પગાર આવી ફળ આવે ને, કે 30 દી કામ કર્યું 15,000 આવશે, એ ફળ કહેવાય ને. જેવી રીતે ગુરુ તમને જ્ઞાન આપે એટલે તમને તમારામાં એક બીજ રોપ્યું જ્ઞાનનું, પણ એની માવજત તો આપણે પોતે કરવી પડે. માવજત ન કરી તો એ બી નષ્ટ થઈ જાય. તો કે પ્રભુ તમે મળ્યા તો એનું ફળ શું? તો ભગવાન રામ એના શ્રી મુખેથી કહે છે, મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. હે સબરી માતા, મારા દર્શનનું પરમ એટલે મોટું ફળ. મમ દર્શન ફલ પરમ અનુપા. પરમ એટલે મોટું, અનુપ એટલે માપવામાં ન આવે એવું. જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. આ જીવાત્માને પોતાના નિજ સહજ સ્વરૂપનું જ્ઞાન થાય. આ મારા દર્શનનું ફળ છે. લ્યો, વાત કરે ને સંતોના દર્શન છે એનો કે સંતોના દર્શન ને સત્સંગથી શ્રેષ્ઠ કઈ છે નહીં. દેવતાઓએ તપ કર્યું ભગવાન શિવજીનું, તો શિવજી પ્રસન્ન થયા, છતાંય દેવતાઓ જે માંગ્યું એને મળ્યું નહીં. તો કે એના માટે તમે ભગવાન વિષ્ણુનું તપ કરો. તો વિષ્ણુનું તપ કર્યું, એટલું તપ કર્યું, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. એ કે વરદાન માગો, તમે માગો એ આપે. શિવલોક, બ્રહ્મલોક, વૈકુંઠ લોક, સ્વર્ગલોક. તો દેવતાઓ કે પ્રભુ આ બધા લોક તમે આપશો તો એક સમય એવો આવશે કે અમારું શરીર નહીં હોય એટલે લોક ત્યાં પડ્યો રહે. કદાચ અમને તમે લાખો વર્ષોનું આયુષ્ય આપી દેશો તો શરીર ટકી જાય અને લોક નહીં હોય. માટે હે પ્રભુ અમે તમને એવી પ્રાર્થના કરી છે કે અમારું કલ્યાણ શેમાંથી તમે અમને આપો. દેવતાઓએ પોતાની કોઈ ઈચ્છા રજૂ ન કરી. હે ભગવાન વિષ્ણુ, અમારું કલ્યાણ શેમાંથી તમે વરદાન અમને આપો. ત્યાં તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા, અંદરથી છાતી ગજગજ ફૂલવા માંડી કે આ જીવે પોતાનું કલ્યાણ શેમાંથી મારી પાસે માંગ્યું. અમારું પરમ કલ્યાણ શેમાંથી અમને આપો. તો કે જાઓ તમને દેવર્ષિ નારદજીના દર્શન થશે અને તમને એનો સત્સંગ મળશે.
દેવર્ષિ નારદજીના દર્શન અને સત્સંગથી તમને તમારી ખબર પડશે. એથી વિશેષ આ બ્રહ્માંડમાં બીજું મોટું કોઈ કલ્યાણ છે નહીં. કારણ કે પોતાનું કલ્યાણ કરવું એ પોતાના હાથમાં છે. ગુરુ તમને એક રાહ બતાવી દે સાચો, પણ ક્યાં રાહે હાલવું એમાં તો જીવ માત્ર સ્વતંત્ર છે. જીવ માત્ર ને પરમાત્માએ સ્વતંત્ર બનાવ્યો છે. પોતાનું શ્રેય શેમાં છે એ હરેક જીવને ખબર છે. દારૂ પીતા હોય એ નથી સમજતા કે હું ખોટો ધંધો કરું છું, નુકસાન છે, પૈસાની હાનિ થાય છે, શરીર બગડે છે, એને ખબર નથી. છતાંય મનના ગુલામ છે એટલે એ મૂકી નથી શકતા. જે મહાપુરુષો શીલ આપે છે એની ઉપર ઈ પગ મૂકે છે એટલે દુઃખી થાય છે. કારણ કે વિષયોએ કોઈ દી કોઈને સુખ આપ્યું જ નથી, અને પરમાત્માના નામે કોઈ દી કોઈને દુઃખ આપ્યું નથી. संसार का ऐसा कोई सुख भोग नहीं जिसके पीछे दुख भय और रोग न हो. એટલે હરેક વ્યક્તિ પોતાનું કલ્યાણ કરી શકવા માટે સમર્થ છે. કારણ કે પરમાત્માએ આ શરીર બનાવીને પરમાત્મા જેવું સામર્થ્ય આપણને આપેલું છે. એમાં જરાય ફરક નથી, જરાય ફરક નથી. जहाजों से टकराते हैं उसे तूफान कहते हैं, और तूफानों से टकराते हैं उसे इंसान कहते हैं. આ इंसान એટલો મજબૂત છે. પણ ઇન્સાન પોતે જ એનું સામર્થ્ય ભૂલી અને અનાજ જેવું જીવન જીવે કે હું આ ન કરી એમ. જેમ તમારે રાજકોટમાં કોઈ કલેક્ટર આવે નવો બદલી થઈને, તો એની કંઈક ક્ષમતા હોય ને, એને અમુક પરીક્ષામાંથી પાસ થયો હોય આવો પરબારો એને અધિકાર આપી દે. એક પોલીસની નોકરી જોતી હોય તો તમે 12 પાસ હોય ને કેટલી ટ્રેનિંગ હોય તે તમને પોલીસની નોકરી મળે. એ તમને અધિકાર આપે કે ભાઈ તમને આ પોસ્ટ ઉપર રાજકોટના બી ડિવિઝનમાં આ પોસ્ટ ઉપર આપશું, તમારો આટલો પગાર. તો લૌકિક બાબતમાં ઓલાની ક્ષમતા હોય ત્યારે એને નોકરી મળે છે, અધિકાર મળે છે. તો પરમાત્માએ મનુષ્ય દેહ આપ્યો તમને વગર અધિકાર આપી દીધો. એને ખબર છે કે આવડો મારી પ્રાપ્તિ કરી શકશે એટલે જ એને અધિકાર આપ્યો. ये कौन सा उकदा है जो हो नहीं सकता, छोटा सा कीड़ा पत्थर में घर करे और इंसान होकर दिलबर में घर न करे. એટલી તાકાત છુપાયેલ જ છે. जैसे तिलों में तेल चकमक में आग, तेरा साइया तुझ में जाग सके तो जाग. એટલે પરમાત્માએ બધી સામર્થ્ય મનુષ્યને આપેલી જ છે. તો મનુષ્ય જો પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે ને તો એમાં જાજો સમય લાગે એવું નથી. પણ પોતાનું કલ્યાણ કરવાની ભાવના જ જો ન હોય, જે વ્યક્તિને કોઈ પણ કાળે સુખી થવું જ નથી, દુઃખી જેવું છે ને સુખી કરવો કેમ આપણે? એટલે જેને કોઈ વ્યક્તિ દુઃખી કરી શકે એમ જ નથી અને આપણે દુઃખી કરવો કેમ? એટલું સુખ જ છે પોતાના સુખ સ્વરૂપમાં. સ્વામી રામ સુખદાસે કીધું कि गुरु शिष्य का कल्याण तभी कर सकता है जब शिष्य खुद अपना कल्याण चाहता हो. जब शिष्य ही अपना कल्याण न चाहता हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं. એટલે મનુષ્યની અંદર પરમાત્માએ તમામ પ્રકારની સામર્થ્ય આપી દીધેલી છે, ખાલી હાલવાનું જ બાકી છે. હાલે એટલે પોતે પોતાને પ્રાપ્ત કરી લે, મળવાનું પોતાને છે, પોતાને જ મળવાનું. ઘણા ટાઈમથી ભૂલી ગયો પોતે પોતાને, નામવાળો બની ગયો, રૂપવાળો બની ગયો, ગુણવાળો બની ગયો.
એટલે આમાં શું છે કે 24 કલાકમાંથી 2 કલાક કોક પુણ્યાત્માઓને સત્સંગ પ્રાપ્ત થાય છે. 22 કલાક તમે શરીર છો ને સંસાર સત્ય છે એવા લોકોનો સંગ વધુ છે એટલે એનું બળ વધી જાય એટલે એનું વધી જાય છે. તો પછી સંતોનો કંઈ સંગ થાય ત્યાં મટી જાય. ક્યારેક અહીંયા 2 કલાક સત્સંગમાં આવી તો બાપુ એમ કે તું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છો. વાહ ભાઈ વાહ. જગત 3 કાળમાં બન્યું નથી તો અહીંયા સાંભળી લીધું, અહીંયા હોય ત્યાં લગી અસર થઈ. બરાબર પછી છે. બાયણે ગયા પછી હતા અહીં નહીં. વાંધો અહીંયા હશે કા? સત્સંગમાં બેઠા હોય ત્યારે આપણને કોઈ વિચાર આવે? પછી સંસારમાં જાય ત્યારે વિચાર ફરી જાય છે કે નહીં? એટલે રોજ આમાં કચરો ચડે, રોજ સાફ કરવું પડે. કચરો સાફ કરવો પડે. 100 કામ છોડીને સમયસર સ્નાન કરી લેવું, 1000 કામ છોડીને સમયસર ભોજન કરી લેવું, 1,00,000 કામ છોડીને દાન પુણ્ય કરી લેવું, પણ કરોડ કામ છોડીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને તમારું કલ્યાણ કરી લેવું. કલ્યાણ કરી લેવું મૂળ છે ઈ. એમાં કરોડ કામ છોડી દેવાના. પણ આપણે મામૂલી કામ હોય તો સંસાર બાજુ ખેંચે, સત્સંગ તો પછી કરશું. સત્સંગ તો પછી કરશું. હવે આ બેઠો હોય તો આને આળસ હતી ક્યાંક બેઠો હોય તો ઘણી આને બહુ ટેવો તે હવે બિહારી ટાકું બાપુ. એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે બધા ગુરુ ભક્તો હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે અમને સ્વસ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, અમે એમાં નિત્ય રમણ કરીએ, એમાં જ નિત્ય તૃપ્ત રહીએ અને એમાં જ અમે નિત્ય સંતુષ્ટ રહીએ એવી તમે અમારી ઉપર કરુણા કરો. હાજરી જરૂર સદગુરુ છે. મહારાજને જય. ગુરુદેવ. વાહ